જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા પ્રભાતનગર નામના પેટા વિસ્તારમાં એક ખૂબ જ કરુણ ઘટના બની છે। આ ઘટના એવી છે કે એક નરાધમ પતિએ પોતાની ગર્ભવતી પત્નીને બેફામ માર મારતા આ મહિલાના ગર્ભમાં રહેલી બાળકીનું મોત થયું છે। પોલીસે લક્ષ્મણ સોમા સોલંકી નામના આ શખ્સને ઝડપી લીધો છે। લક્ષ્મણ સોલંકી નામના આ શખ્સ વિરુદ્ધ તેની પત્ની મનીષા સોલંકીએ સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। આ બનાવ ગત 14મી જુલાઈએ બપોરે બન્યો હતો। ફરિયાદી મનીષાબેન સોલંકીના જણાવ્યા પ્રમાણે તેણીને 5 માસનો ગર્ભ હતો। 14મી જુલાઈએ મનીષાબેને રસોઈ દરમિયાન બનાવેલું શાક બળી જતા તેણીના પતિ લક્ષ્મણ સોલંકીએ તેણીને માર માર્યો હતો। ઢીકાપાટુના માર ઉપરાંત આ નરાધમ શખ્સે પોતાની ગર્ભવતી પત્નીના પેટ પર સાવરણી વડે અનેક વખત માર મારતા અને બાદમાં આ ગર્ભવતીને ધક્કો મારીને પાડી દેતા આ મહિલાના ગર્ભમાં રહેલી બાળકીનું મોત નીપજ્યું છે। આ પ્રકારની વિગતો મનીષાબેન નામની આ પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધની ફરિયાદમાં લખાવી છે। પ્રભાતનગરના આ બનાવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રભાતનગર વિસ્તારમાં બનેલી બનાવની વિગત મુજબ આ કામના ફરિયાદી જે બેન છે એમને 5 મહિનાનું ગર્ભ રહેલું હોય અને તેના પતિ સાથે શાક બળી જવા બાબતે બોલાચાલી થતાં એમના પતિ દ્વારા મારકૂટ અને ઢીકાપટુનો માર મારવામાં આવેલો હતો અને આ માર દરમિયાન જે બેન છે એમના 5 મહિનાનો જે ગર્ભ હતો એ ગર્ભમાં અંદર ઈજા થતાં એ અંદર ફરકથી બાળકીનું મૃત્યુ થયેલું હતું અને આ પ્રકારે ડિલિવરી થઈ હતી। જે બાબતે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 92 તેમજ 115(2) મુજબ આરોપી લક્ષ્મણભાઈ સોમાભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આરોપીને અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ